ખેરગામ કુમાર શાળા પીએમ શ્રી ખાતે ભવ્ય ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું। બાળકોમાં રહેલી વૈજ્ઞાનિક જિજ્ઞાસાને પ્રોત્સાહન આપવા તેમજ ગણિત જેવા વિષયને રસપ્રદ અને સમજદાર સભર બનાવવા નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા સ્થિત ખેરગામ કુમાર શાળા પીએમ શ્રી ગુજરાત ખાતે 6/1/2026 મંગળવારના રોજ એક ભવ્ય ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ શિક્ષણ વિભાગના અધિકારી, સંઘના હોદ્દેદારો, શિક્ષકો તેમજ ગ્રામજનોની બહોળી ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી। આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મનીષભાઈ પરમાર અધ્યક્ષસ્થાને વિશેષ ઉપસ્થિત રહ્યા। સાથે જ ખેરગામ બીઆરસી વિજયભાઈ પટેલ, ખેરગામના ડેપ્યુટી સરપંચ તથા પત્રકાર જિગ્નેશભાઈ પટેલ તેમજ એસએનસીના સભ્યો ઉપસ્થિત રહ્યા। મહેમાનોએ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોની પ્રશંસા કરી અને આવા શૈક્ષણિક કાર્યક્રમો બાળકોના સર્વાંગી વિકાસ માટે અત્યંત ઉપયોગી હોવાનું જણાવ્યું છે। પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ શાળાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરાયેલી વિવિધ કૃતિઓ રહ્યું છે। ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ દ્વારા કુલ 70 જેટલી વિવિધ કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી। આ કૃતિઓમાં પર્યાવરણ જાગૃતિ, ગણિતના જટિલ કોયડાઓનો સરળ ઉકેલો, સોલાર એનર્જી, જળ સંચય તેમજ આધુનિક ટેકનોલોજી જેવા મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો। પ્રદર્શનની મુલાકાત લેનારાઓએ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, સમજશક્તિ અને વૈજ્ઞાનિક અભિગમની ઊંચી પ્રશંસા કરી હતી। વાત્સલ્યમ નમસ્કાર। આજ રોજ કુમાર શાળા ખેરગામ પીએમ શ્રી ગુજરાત તાલુકો ખેરગામ જિલ્લા નવસારીમાં પ્રાર્થના ખંડમાં શાળાના બાળકોની વૈજ્ઞાનિક અભિગમ કેળવાય, જિજ્ઞાસા વૃત્તિ વધે, રસ રુચિ જળવાઈ રહે એ માટે વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળાના શિક્ષકો અને બાળકો વળી ઉત્સાહપૂર્વક ભાગ લઈ આશરે 70 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી અને 140 બાળકોને પ્રમાણપત્ર આપી એમના પ્રયત્નને વધારવામાં આવ્યા। બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય, બાળકો પોતાના શિક્ષણમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વધુમાં વધુ વિકસે તે માટે રાજ્ય સરકાર શ્રી દ્વારા પીએમ શ્રી ગુજરાત અંતર્ગત ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન હતું। જે મુજબ આજ રોજ શાળાના પ્રાર્થના ખંડમાં સુંદર સરસ મજાનું આયોજન શિક્ષકો અને બાળકોના સહકાર થકી સારી રીતે કરવામાં આવ્યું। જય હિન્દ, જય ભારત।